છેલ્લે છેલ્લે બાપુ મને કહેતા કે શરીર બરાબર નહોતું અને છેલ્લા દિવસો હતા જે ડોંગરે બાપજીના, એમાં સ્નાન કરવા લઈ જાય ને તો ત્યાં બાથરૂમમાં પાટલા ઉપર બેહાડો તો ત્યાં શ્રી શુક ઉવાચ, એને એમ થાય કે હું વ્યાસપીઠ ઉપર આવી ગયો. શ્રી શુક ઉવાચ કરીને શ્લોક ચાલુ કરે, ત્યાં કથા શરૂ કરી દે. કારણ કે એને બસ કથામય જીવન, એમની છેલ્લી ક્ષણો પણ ભગવાનની કથા કરતા કરતા જાય, પ્રાણ છૂટે કથા કરતા કરતા. આવી એક તાલાવેલી કૃષ્ણની કનૈયાની. અને પછી થોડી વાર પછી પાછા શું બાપુ આપ લોકો બધા સમજાવતા, બાપજી હવે સ્નાન કરી લઈશું. ઓહ, ત્યારે ખબર પડે હું તો બાથરૂમમાં બેઠો છું, મને સ્નાન માટે લઈ આવ્યા. जय हो, हम लोगों ने ऐसे महापुरुषों का दर्शन किया है या ऐसे महापुरुषों का सानिध्य मिला है. આજે એવા જે ભક્તો વૈષ્ણવો મળે ને, બાપજી અમારે ત્યાં રહેતા, અમારે ત્યાં ઉતારો, એને હું પગે લાગુ. કેવા ભાગ્યશાળી. પૂજ્ય કૃષ્ણશંકર દાદાજીની સરળતા, અને જેટલી સરળતા સાહેબ એટલી વિદ્વત્તા. સંપૂર્ણ ભારત વર્ષના વિદ્વાનો ભેગા થયા હોય ત્યાં પૂજ્ય દાદાજીએ અધ્યક્ષતા કરી હોય એવા પ્રસંગો છે. અને અધ્યક્ષીય સંબોધનમાં ધારા પ્રવાહ સંસ્કૃતમાં જે બોલ્યા હોય એનાથી સમગ્ર ભારત વર્ષના સંસ્કૃત જગતના વિદ્વાનો પ્રભાવિત થયા હોય ને એણે સ્વીકાર્યું હોય કે વિદ્વત્તા ગુજરાતમાં પણ છે. એવી વિભૂતિ પૂજ્ય દાદાજી. અને દેશના શરૂઆત ગુજરાતથી થઈ, ગુજરાત અને વિદેશ, અને પછી સંપૂર્ણ ભારત દેશના યુવાનોના હાથમાં જો રામચરિત માનસનો ગુટકો પકડાવ્યો હોય તો પૂજ્ય મુરારી બાપુએ નિશ્ચિતપણે. જવાન દેખાવા માંડ્યા કથાઓમાં બધા. જે એક પેઢી આગળ દૂર રહેતી હતી એને બદલે રામાયણના પાઠ કરવા માંડ્યા. એને હનુમાન ચાલીસા તો મોઢે, અરે એને આખું ભૂસુંડી રામાયણ મોઢે. વ્યાસપીઠ ઉપરથી કંઈક કહેવાયું હોય ને તરત એમાં લાગી જાય. ઋણી છીએ આ બધા મહાપુરુષોના આપણે. પૂજનીય ઇન્દિરા બેટીજી વૈષ્ણવી પરંપરાના એક દીકરી, બેટીજી. જેટલી વિદ્વતા, જેટલી મધુર વાણી, એટલી જ પાછી એમની લેખની. શ્રાવણીના ઉપનામથી પૂજનીય જીજી લખતા પદો. અને મને નાનો ભાઈ માનીને મને રાખડી બાંધતા જીજી અને આશીર્વાદ દેતા. अब मैं आप लोगों को क्या बताऊं, भले जो कबाड़ी कोई થઈ હોય આટલા વર્ષ પછી, તો આ બધા મહાપુરુષોનો જે મને પ્રેમ મળ્યો એ જ મારી સૌથી મોટી કમાણી છે. એ મારી માં પૂજનીય જીજીએ રાખડી બાંધતા પહેલા પોતે રાંધીને મને ખવડાવ્યું છે. પુષ્ટિ પરંપરાના લોકોને કદાચ આ સાંભળીને નવાઈ લાગશે. પૂજનીય જીજી એને હું માં પણ ગણતો, મોટા બહેન, ભાઈ ગણીને મારી માથે. અને પછી જીજીને એકવાર એને કથા માટે મને કહ્યું, અને મેં વડોદરામાં કથાની સેવા કરી, અને ત્યારે જીજી જાહેર સભામાં બોલ્યા કે મારો ભાઈ મને કાપડું આપવા આવ્યો છે, આ કાપડાની કથા છે. પોતે રાંધી, પોતે રસોઈ બનાવી અને મને બેહાડીને પોતે પીરસીને જમાડ્યા રાખડી બાંધ્યા પછી. અને હું પગે લાગુ ત્યારે પૂજનીય જીજીને કહું, જીજી દુખણા તો લેવા પડે. આમ કરી, એ મારી માં
કેવી કેવી વિભૂતિઓ આપણે જોઈ. મારા બાપ, પ્રેમથી વધીને કાંઈ નથી દુનિયામાં. કાંઈ લઈ જવાનું નથી આપણે. સંબંધોને મહત્વ આપજો, પ્રેમનો મહિમા समझो. सिक्कों के लिए संबंधों को मत तोड़ो. सिक्कों के लिए धर्म को मत छोड़ो. संपत्ति और सत्ता के लिए तुम पथ से मत भटको. પૂજ્ય બાપજીની ભાષામાં ફરીથી કહું, સુખદેવજી સાવધાન કરે છે. सावधान. सत्संग क्या है? जाने हुए असत का त्याग. आओ આટલી ચર્ચા સાથે આપણે કથા પ્રસંગ સાથે જોડાઈએ. પહેલા રાધે કૃષ્ણ 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 રાધે રાધે. राधे कृष्ण 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 राधे राधे. भाव से गाइए. राधे श्याम 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 राधे राधे. राधे श्याम राधे श्याम 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 राधे राधे. राधे श्याम 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 राधे राधे. राधे कृष्ण 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 राधे राधे. श्याम 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 राधे राधे. राधे श्याम 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 राधे राधे. राधे कृष्ण 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 राधे राधे. राधे श्याम श्याम राधे राधे. कृष्ण राधे राधे. हो राधे श्याम 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 राधे राधे. हे राधे कृष्ण 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 राधे राधे. राधे श्याम 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 राधे राधे. राधे श्याम श्याम कृष्ण कृष्ण राधे राधे. श्याम श्याम राधे राधे. कृष्ण कृष्ण राधे राधे. श्याम श्याम राधे राधे. श्याम श्याम राधे राधे. श्याम श्याम राधे राधे. श्री राधा कृष्ण भगवान की जय. नंदस्वात्मज उत्पन्ने जाताल्लादो महामनाः. સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવે છે. રાજન, ગોકુળમાં ભગવાનનું પ્રાગટ્ય થયું.
નંદને ત્યાં પુત્ર જન્મ થયો. નંદસ્તુ આત્મજ ઉત્પન્ન. ઘણાને પ્રશ્ન થઈ શકે કે શ્રી કૃષ્ણ તો કથા અનુસાર વસુદેવાત્મજ છે, વાસુદેવ છે, એ નંદાત્મજ ક્યાં છે? આત્મજ પોતાનો પુત્ર. આપણે ત્યાં અલગ અલગ સંપ્રદાયો છે, એમાં અલગ અલગ मान्यताओं છે. એમાં ઘણા એમ કે નહીં, बिल्कुल नंद के आत्मज है. 2 जगह भगवान का प्रागट्य, वल्लभ संप्रदाय भी मानता, 2 जगह भगवान का प्रागट्य हुआ, एक कारागार में और उसी समय गोकुल में नंद जी के घर में. और जब वसुदेव जी मथुरा के कारागार में प्रकट हुए, उस बालक को, श्री कृष्ण को ले गए गोकुल में, तो वो बालक और जो गोकुल में यशोदा से प्रकट हुए थे, उसमें वो ये दोनों एक हो गए. 2 जगह प्रागट्य माने छे. अच्छा, राधा वल्लभ संप्रदाय તમે જુઓ તો રાધા વલ્લભ સંપ્રદાયમાં તો કૃષ્ણ વ્રજ છોડીને ગયા જ નથી, વ્રજમાં જ છે. કારણ વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વૃંદાવનને છોડીને એક ડગલું પણ બહાર ન મૂકે. ભગવાન ત્યાં વૃંદાવનમાં જ છે. सभी संप्रदायों की अपनी अपनी मान्यता. આ બિલીફ સિસ્ટમ છે ને સાહેબ, એ બહુ મહત્વ ધરાવે છે. अपनी अपनी मान्यता, संप्रदाय की अपनी अपनी परंपरा, ये मायना रखती है उन संप्रदाय के अनुयायियों के लिए. बाधता नहीं, बस खाली આટલું. આપણે આપણી માન્યતામાં, આપણે આપણા પરંપરામાં બિલકુલ ભરોસો રાખવાનો અને એ અનુસાર કરવાનો. બાંધવાનું નહીં, બાંધવાનું નહીં. तो नंदस्त्वात्मज उत्पन्न. क्या ये नंद की आत्मज है? भागवत માં જે લખ્યું છે બહુ સટીક છે. હા, આત્મજ है. અને જે જે અનુભૂતિ કરે છે કૃષ્ણ તત્વની, એ બધાને માટે આ આત્મજ છે. અનુભૂતિ આપણી પોતાની હોવી જોઈએ, અનુભૂતિ ઉછીની ન હોય. સદગુરુ તમને માર્ગદર્શન કરે, તમારું સદગુરુ તમને આશીર્વાદ આપે, પણ અનુભૂતિની યાત્રા તો તમારે કરવી પડે. એને આત્મજ બનાવો, સ્વયં અનુભવ કરો. ભાગવતમાં લખ્યું છે, કેવલાનુભવાનંદ સ્વરૂપ પરમેશ્વર. આ અનુભવનું નામ શ્રી કૃષ્ણ છે. આપણા માટે જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી કથાઓ સાંભળીને, રામાયણ, ભાગવત ગીતા જેવા ગ્રંથો વાંચીને ઈશ્વરને આપણે સ્વીકારી લીધા છે, આપણે આસ્થાવાન બન્યા, સારી વાત છે. પણ ત્યાં સુધી ઈશ્વર આપણા માટે અનુમાન છે, અનુભવ નહીં. ઈશ્વર અનુમાનમાંથી અનુભવ બને એ માટે સાધના કરવી પડે, યાત્રા કરવી પડે. ભાગવતકારે સમજાવ્યું છે, કોણ છે વસુદેવ, કોણ છે દેવકી, જેનાથી ભગવાન પ્રગટ થયા. બોલે, વિશુદ્ધ સત્વ એ જ વસુદેવ. સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતમ. વિશુદ્ધ સત્વ એટલે મન, એ જ વસુદેવ. દેવમય બુદ્ધિ, એ જ દેવકી. આ વસુદેવ, દેવકી, કંસ બધા મથુરામાં રહે છે. મથુરા એટલે આપણું સૂક્ષ્મ શરીર.
જોજો હા, ભાગવતમાં ઠાંસીને વેદાંત ભર્યું છે. વેદાંત કહે છે આપણે બધા 3 શરીર ધારણ કરીએ છીએ: સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. ગોકુળ સ્થૂલ શરીરનું પ્રતીક છે, મથુરા સૂક્ષ્મ શરીરનું પ્રતીક છે, દ્વારકા કારણ શરીરનું પ્રતીક છે. આત્મા રૂપી શ્રી કૃષ્ણ આ બધા જ શરીરમાં છે. પણ જ્યારે એ ગોકુળમાં હોય ત્યારે એનું નામ જુદું, મથુરામાં હોય ત્યારે નામ જુદું, દ્વારકામાં હોય ત્યારે નામ જુદું. વેદાંત એમ કહે છે કે જ્યારે ગોકુલ એટલે કે સ્થૂલ શરીરમાં હોય ત્યારે સ્થૂલ શરીરાભિમાની ચૈતન્યને વિશ્વ કહે છે. એ મથુરા એટલે સૂક્ષ્મ શરીરમાં હોય ત્યારે સૂક્ષ્મ શરીરાભિમાની ચૈતન્યને તૈજસ કહેવાય વેદાંતમાં. અને જ્યારે દ્વારકામાં હોય ત્યારે કારણ શરીર છે, કારણ શરીરાભિમાની ચૈતન્યને પ્રાજ્ઞ કહે છે. વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ અને પછી ચોથી તુરીય અવસ્થા. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરીય. વેદાંત ભર્યું પડ્યું છે. સ્થૂલ શરીર એટલે ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, આપણી જ્ઞાનેન્દ્રિયો, આ જે પાંચભૌતિક આપણો દેહ છે એ સ્થૂલ શરીર, ફિઝિકલ ગ્રોસ બોડી. બટ વી આર નોટ ઓનલી ધીસ ફિઝિકલ ગ્રોસ બોડી. તમારું વજન હોય 75 કિલો તો તમે ખાલી 75 કિલો જ નથી, યુ આર મચ મોર દેન ધેટ. ધેર ઇઝ માઇન્ડ, મીન્સ ઇમોશન્સ, વિચારો છે તમારી પાસે તમારી ભાવનાઓ છે, તમારી પાસે ઈગો છે, એટલે કે એ અહંકાર એટલે હું છું એનું ભાન. તમે ચિંતન કરો છો, તમારી પાસે મન છે, તમારી પાસે બુદ્ધિ છે, તમારી પાસે ચિત્ત છે, તમારી પાસે અહંકાર. આ અંતઃકરણ કહેવાય. એ છે સૂક્ષ્મ શરીર મથુરા. એટલા માટે મન, બુદ્ધિ, અહંકાર બધું સૂક્ષ્મ શરીર અંતર્ગત આવે. સૂક્ષ્મ શરીર એટલે મથુરા. અને એટલા માટે વિશુદ્ધ મન વસુદેવ મથુરામાં રહે છે, દેવમયી બુદ્ધિ દેવકી મથુરામાં રહે છે, અભિમાન રૂપી કંસ મથુરામાં રહે છે. શ્રીમદ ભાગવતના આધ્યાત્મિક અર્થો આચાર્યોએ સમજાવ્યા છે. આપણે ત્યાં તો થાળ ગવાય, આવું થાય ને, કથા થાય પછી છેલ્લે થાળ, પછી આરતી. જમો થાળ જીવન જામવા, જમો થાળ જીવન જામવા, ધોવું કર ચરણ કરો ત્યારી, જમો થાળ જીવન જામવા. સ્વામિનારાયણ સંપ્રદાયનો થાળ છે આ, બહુ પ્રસિદ્ધ. પ્રભુ પધારો, અહીંયા સીધા પધારો. અમારા ઠાકોરજી પરિક્રમા કરે છે એટલે આખું કવચ બને છે મારી આજુબાજુ, એની કૃપાનું કવચ. આમ તો આપણે ભગવાનની પરિક્રમા કરવાની હોય, પણ અહીંયા અમારે ભગવાનના જે જે સ્વરૂપો પધાર્યા એ બધા અહીં વ્યાસપીઠની પરિક્રમા કરે છે એટલે એની કૃપાનું કવચ બનાવે છે, જેથી કરીને સુરક્ષિત રહે વ્યાસપીઠ, સુરક્ષિત રહે સમાજ, સુરક્ષિત રહીએ આપણે બધા. બોલીએ શ્રી गिरिराज बड़ी दिव्य झांकी है श्रीनाथ जी गिरिराजधारी प्रभु की, श्री महाप्रभु जी और श्री यमुना महारानी की. आओ जरा घटમાં એને विराजमान કરી લી. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી.
ગિરધારી રે ધારી મારી આંખો વિશે ગિરધારી રે ધારી મારી આંખો વિશે ગિરધારી રે ધારી આપણી આંખો આપણી દ્રષ્ટિ ગિરિરાજધારી શ્રીનાથજી પ્રભુના દર્શન કરે પણ કોઈક કારણસર જે આંખોથી વંચિત રહ્યા છે એવા આપણા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને આજે આપણે નોતર્યા છે આરતી કરવા માટે. આજની આરતી આપણા એવા બાંધવો કરશે. યાદ રાખજો, હું સતત પહેલા દિવસથી કહી રહ્યો છું, આ આપણો આખો પરિવાર છે. અહીંયા જેટલા આપણે બેઠા છીએ બધા આપણે પરિવારજન છીએ. આખું જામનગર આપણો પરિવાર, આખો હાલાર આપણો પરિવાર, આખું સૌરાષ્ટ્ર, આખો ગુજરાત, ભારત, સંપૂર્ણ વિશ્વ અમારો પરિવાર છે. ઉદાર ચરિતા નામ તુ વસુધૈવ કુટુંબકમ, ये भाव है हमारे. ત્યારે પરિવારના જુદા જુદા ક્ષેત્રના સૌ લોકોને બોલાવીને આરતી ઉતારાવીએ છીએ. આજે પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને બોલાવી વિશેષ રૂપે એ આરતી ઉતારશે. અને મને વિશેષ આનંદ એ વાતનો થાય છે કે પ્રિય હકુભા સ્ટેજ ઉપરથી આરતી નથી ઉતારતા, એ જેને બોલાવ્યા હોય એ બધાની સાથે નીચે ઊભા રહી અને એની સાથે હકુભા આરતી ઉતારે. બહુત સુંદર, બહુત સુંદર. તો આપણે એવા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો, પણ એની પાસે આંખ ભલે ન હોય, આંખ ગુમાવી હોય, પણ દ્રષ્ટિ તો એની પાસે છે. એટલે મારી આંખો વિશે ગિરિધારી રે ધારી, મારી આંખો વિશે ગિરધારી રે ધારી મારું તન મન મારું તન મન ગયું છે જેને વારી રે વારી, મારા શ્યામ મુરારી, હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી